તમને જેમ બેહી ગયા ફોન લઈને એ ઓર્ડર ટુ ઓર્ડર માં બધા મિત્રોના ઓર્ડર જાય છે કાસરી અને મસાલો અને બાકી બધી ઓલ પ્રોડક્ટ ના એટલા ઓર્ડર પડી ગયા છે. આજે તો સન્ડે એટલે આપણે આવ્યા હતા પપ્પાની ઘરે. સન્ડે ઇઝ અ ફન ડે કરવા માટે ઈ લોકો જો બક્કાલું જોખવા માટે બેસી ગયા છે. પણ એમ નહીં, હું એ ગાડી લઈને આવ્યો એટલે તને મૂકવા આવ્યો તો. આ જોતો ખરા મારી ગાડીમાં બકાલું ગોઠવી દીધું. તમને બોલતા સારું આવડે એટલે એકવાર બોલો તો. હાલો શાકભાજી લઈ જાઓ. હાલો એમ છો એટલે તમને રેકડી અમારે રિટર્ન લઈ દેવાના અમાર પાસે છે ને એટલે તમને ગાડી છે ને તો ગાડીમાં લઈને વેચવા જવાનું. તુરિયા, ગલકા, રીંગણા, ટમેટા, ભીંડો, ગુવાર. એમણે તમે રેકડીમાં વેચવા જાવ તો ઉનાળાનું લંઘાઈ જાય કે નહીં, ઓલું એસી મારીએ ને તો શાકભાજી લીલું રહે ને પાણી નો છાંટવું પડે એટલે. વાહ ભાઈ વાહ, જો અત્યારે તોલ થાય છે શાકભાજીનો. અહીંથી જાય હવે માર્કેટિંગ યાર્ડમાં, કાલે હરાજીમાં જશે અને પછી મારી ઘોડે બધા લારી લઈને વેચવા નીકળે. હાલો શાકભાજી આવી ગયો છે, કોઈ લેવા વાળો? એમ નહીં, આપણે એવું કર્યું હોય તો આ બધા જોખી લે ને એટલે આપણે બે માણા અહીંથી લઈ અને એને મેંદડી યાર્ડમાં નાખવા જવું છે ને એને બદલે આપણે હોટલમાં ખાઈ લેવું ને આપણે જેતપુર યાર્ડમાં કાલે સવારે નાખી આવશું. હા તો એમ કહીશું. હાલો એમ કરવું હોય તો એમ કરી. તમે તો કઈ વાંધો નહીં. આને જો એને હકલ લીધી દુકાન. તમે તો જો ફોન ઉપર ફોન જ આવે. ફોન નો એને રિપ્લાય નથી આપી શકાતો કેમ કે મારા પપ્પાના ગામમાં નેટવર્ક નથી આપતું એટલે મને બહુ જ અફસોસ થયો કેમ કે 500 થી 600 જેટલા ફોન આવ્યા પણ કઈ ફોનમાં અવાજ મારો જાય કે એનો અહીંયા આવે તો કઈક વાત કરું ને એટલે એવી ટેન્શન આવી ગઈ છે. એટલે ડાયરેક્ટ તમે WhatsApp નંબરમાં હે ને હાઈ નો મેસેજ કરો એટલે બધી ડિટેલ આવી જાય. એટલે ખાલી આજનો દિન બે દી લગભગ રોકાય ત્યાં સુધી જ પ્રોબ્લેમ હોય એટલે બહુ જાજો ટાઈમ પ્રોબ્લેમ રહે નહીં કસ્ટમર ને. લગભગ કાલ હવારથી રાબેતા મુજબ ચાલુ થઈ જાય. કા હા